નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સવાચક, સંમિત ને પરંપરિત ને સામ્ય ને સામ્ય વર્ગ ને બધું ઘણી બધી ચર્ચા કરી લીધી આ ચેપ્ટરમાં. બરાબર. હવે આપણે જે એકચ્યુઅલી જે આપણે નામ છે સંબંધ અને વિધેય ચેપ્ટર, તો હવે વિધેય ઉપર વધારે ફોકસ કરવાનું. તો કે 11મા ધોરણમાં તમે અભ્યાસ કર્યો વિધેય એટલે શું, વિધેયના પ્રકાર, અમુક પ્રકારના વ્યાખ્યા જોઈ હતું, અમુક ખાસ પ્રકારના વિધેય એના ઉદાહરણ જોયા હતા તમે, એના આલેખ પણ જોયા હતા, ગ્રાફ, પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર, એ બધું ઘણું બધી તમે ચર્ચા કરેલું હતું, કારણ કે આખું એક ચેપ્ટર હતું સંબંધ અને વિધેયનું ચેપ્ટર. હવે જ્યાં એમાં તમે વિધેયનું ચેપ્ટરમાં જ્યાં તમે પૂરું કર્યું હતું, મતલબ કે જેટલે સુધી ત્યાં જોયું હતું અને જ્યાંથી હવે પૂરું કર્યું ત્યાંથી હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ તો તમે અત્યાર સુધી ક્યાં સુધી તમે અભ્યાસ કર્યા હતા, શું તમે ભણ્યા હતા, કોને પ્રદેશ, કોને વિસ્તાર, બરાબર, પછી કેવા કેવા એક્ઝામ્પલ તમે જોયા હતા, તો એનો થોડીક જલ્દી આપણે રિકોલ કરી લઈએ. તો કે શું શું તમે ભણ્યા હતા, તો કે વિધેય હતું, તો વિધેયમાં કેવા કેવા ઉદાહરણ જોયા હતા તમે, તો કે વ્યાખ્યા અમુક જોયા હતા, ખાસ પ્રકારના વિધેય, જેમ કે માનાંક વિધેય જોયું હતું, અચળ વિધેય જોયું હતું, સમય વિધેય જોયા હતા, બરાબર. તો આના બધા માટેના શું શું આવે ઉદાહરણ એ જોઈએ આપણે, કેવા કેવા વ્યાખ્યા. તો સૌ પ્રથમ તો આપણે તદેવ વિધેય કોને કહેવાય, તો હેડિંગ આપી દઈ, વિધેયના પ્રકાર. તો તમે કેવા કેવા વિધેય ભણી ગયા એને જલ્દી, તો કે પહેલા એક તો તદેવ વિધેય ભણ્યા, તો ખ્યાલ હશે તદેવ વિધેય કોને કહેવાય. એનું ડાયરેક્ટ આપણે વિધેય વિસ્તાર સપ્રદેશની અત્યારે આપણે લખતા નથી, તો એફ ઓફ એક્સ બરાબર એક્સ, બરાબર, એટલે કે જે પોતાને જ આપે. પછી તદેવ વિધેય, પછી બીજું કયું વિધેય ભણ્યા હતા યાદ કરો જલ્દી, અચળ વિધેય. અચળ એટલે આપણે અંગ્રેજીમાં કોન્સ્ટન્ટ ફંક્શન કરી, તો એફ ઓફ એક્સ બરાબર સી, બરાબર. એટલે ગમે કાંઈ મૂકું, ઉદાહરણ તરીકે તમારે જોવું હોય તો એફ ઓફ એક્સ બરાબર હું 3 લખું, તો અચળ વિધેય ગમે એક્સનું વેલ્યુ પુટ કરો, આન્સર તો તમને 3 જ આપશે, બરાબર. તદેવ વિધેય, પછી અચળ વિધેય, પછી સમય વિધેય ભણ્યા હશો તમે. સમય વિધેય એટલે px બાય qx, બરાબર. qx નોટ ઇક્વલ ટુ આવું તમને લખેલું છે કે છેદમાં સંખ્યા આવે 0 હોવી જોઈએ નહીં. પછી બહુપદી વિધેય, એફ ઓફ એક્સ બરાબર a0 a1x a2x સ્ક્વેર અપ ટુ an x રેઝ ટુ n, an નોટ ઇક્વલ ટુ 0 અને n બિલોંગ્સ ટુ n, બરાબર. આવું બધું તમે ચર્ચા કરી હતી. તે પછી હજી ખાસ પ્રકારના માનાંક વિધેય, એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ, પછી ધન પૂર્ણાંક વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર, ગ્રેટેસ્ટ ઇન્ટીજર, લોએસ્ટ ઇન્ટીજર. તો જેટલા બધા ભણ્યા હતા ને એનો પછી અત્યારે આપણે આવશે જેમ એનો ઉપયોગ કરતા જશે, બરાબર. આ તમે ભણેલા હતા. હવે અહીંયા જ્યાં પૂરું કર્યું હતું ત્યાંથી આપણે આગળ ચર્ચા કરીશું. તો હવે જો આમાં તમારે ચર્ચા શું કરવાની, તો વિધેયમાં ત્યાં તમે કઈ રીતે ગણતા, આવી રીતનો પહેલા એક ડાયાગ્રામ જોઈએ. ધ્યાનથી પહેલા સાંભળી લેજો. આ પ્રદેશ કહેતા તમે આને તમે સહપ્રદેશ કહેતા, બરોબર. સહપ્રદેશ, પ્રદેશ, સહપ્રદેશ. પછી અહીંથી આમ વિધેય આવતું એફ, એટલે આને તમે એ આપ્યું હોય, આને નામ બી આપ્યું હોય, તો એફ ફ્રોમ એ ટુ બી, એવી રીતે દર્શાવતા, એથી બીનું વિધેય. હવે એના ઘટકો હોય એનું કાંઈક તમને અહીંયા પ્રતિબિંબ મળતું, બરાબર. જેમ કે અહીંયા 1 2 3 હોય, અહીંયા એ બી અને સી હોય, તો એફ ઓફ 1 બરાબર એ, એફ ઓફ 2 બરાબર બી, એફ ઓફ 3 બરાબર સી, આવી રીતે કંઈક મળતું. તો કે અહીંયા પ્રદેશ કોને કહેતા, તો કે 1 2 3 ને. પછી આ એ બી સી રહ્યો એને શું કહેવાય, વિસ્તાર કહેવાય. અને જો કાંઈ ડી આપ્યું હોય તો પણ ચાલે. તો કે હંમેશા એક બીજું એક વસ્તુ તમે અભ્યાસ કર્યો હશે, વિસ્તાર એ
સહપ્રદેશ વચ્ચે શું સંબંધ છે? બે વચ્ચે કંઈક સંબંધ છે. શું સંબંધ છે? તો હંમેશા વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હોય, કાં તો વિસ્તાર બરાબર સહપ્રદેશ હોય, અથવા તો હંમેશા વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હોય. બરાબર. હવે ક્યારે વિસ્તાર, જો વિસ્તારને સહપ્રદેશ સરખા હોય તો શું થાય? વિસ્તાર સહપ્રદેશનો બાકી શું એના વિશેનો અભ્યાસ કરીશું. પરંતુ તમે આવી રીતે જોતા હશો કે અહીંના પ્રદેશના દરેકે દરેક ઘટકનું કાંઈક તો અનુરૂપ મળે છે. પછી વિધેયની તમે આવી પણ ઘણી એકાદ બે ડાયાગ્રામ આવા ક્યારેક જોયા હશે. વન 2 3 A B અને C આવા અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ જોયા હશે. હવે સૌપ્રથમ તો તમારે વિધેય કેને કહેવાય એ તો ખ્યાલ છે ને કે નહીં? એટલે કે જો આ પ્રદેશ હોય, આપણો સહપ્રદેશ છે, તો પ્રદેશના બે અલગ અલગ બિંદુની એક ઇમેજ મળે તો ચાલે, પરંતુ પ્રદેશના એક જ બિંદુની એટલે આ વનની મને સામે બે ઇમેજ મળવી જોઈએ નહીં. એટલે કે આવું હોય તો એને વિધેય કહેવાય નહીં. કેવું આવું? એટલે મતલબ કે જો અહીંયા 1, અહીંયા એ છે, અહીંયા બી છે, તો આવું ન થવું જોઈએ. 2 અને સી છે, તો જો આવું હોય તો આને વિધેય કહેવાય નહીં. હવે ઉદાહરણ દ્વારા સમજીએ તો જેમ કે તમારો ક્લાસ છે, વર્ગ છે. હવે તમારા વર્ગની અંદર જેટલા પણ સંખ્યા હોય, વિદ્યાર્થીઓ હોય, બરાબર, એને તમે આખો ગણ જેટલા હોય એને પ્રદેશ લઈ લો. સામે સહપ્રદેશમાં આપણે નંબર આપી દઈએ 1 2 3 4 5 6 એવું, બરાબર. હવે વિધેય આપણે એક પ્રકારનો સંબંધ વ્યાખ્યાયિત કરીએ. પહેલાં તો હંમેશા વિધેય એક પ્રકારનો ખાસ એક વિધેય છે એ હંમેશા એક સંબંધ હોય. સંબંધમાંથી વિધેય થાય, પછી પહેલાં સંબંધ હોય પછી વિધેયમાં કન્વર્ટ થાય. તો કે સંબંધ કેવો રાખશી? તો એવો રાખીએ કે તમારા ક્લાસના વિદ્યાર્થીઓ હોય એના પરીક્ષામાં માર્ક લીધા, ટેસ્ટ લીધી, એમાંથી જે માર્ક આવ્યા એના ઉપર, એટલે કે એનો રેન્ક, બરાબર. તો એવું થઈ શકે કે તમારા ક્લાસના કોઈ પણ, ત્યાંથી સમજો, તમારા ક્લાસના કોઈ પણ બે વિદ્યાર્થીનો પહેલો નંબર આવી શકે કે નહીં? જેમ કે એના બેના માર્ક સરખા હોય. જેમ કે પહેલા વિદ્યાર્થી છે એને 99 માર્ક આવ્યા, બીજો વિદ્યાર્થીની 99 માર્ક આવ્યા, બરાબર. 100 માર્કનું પેપર હતું તો હાઈએસ્ટ માર્ક 99, તો બેયનો પહેલો નંબર આવી શકે. એટલે કે જો અહીંયા આ 1 ને 2, આ જે આકૃતિ છે એમાં આ 1 અને 2 તમારા ક્લાસના બે વિદ્યાર્થીઓ છે, એનો બેયનો એક સાથે પહેલો નંબર આવી શકે. એ બંનેનો એક સાથે પહેલો નંબર આવી શકે, બરાબર. તો એ વ્યાખ્યાયિત છે અને તો એને વિધેય કહેવાય. પરંતુ ક્યારેય તમારા ક્લાસનો એક જ વિદ્યાર્થી હોય કે એક જ વિદ્યાર્થી હોય, એનો પહેલો અને બીજો નંબર આવી શકે નહીં. તમારા ક્લાસના એક જ વિદ્યાર્થીનો પહેલો અને બીજો નંબર ક્યારેય એકી સાથે આવી શકે નહીં. એક જ વિષયના, એક જ પેપરના, એક જ ટેસ્ટના માર્ક હોય, એને 99 માર્ક આવ્યા હોય તો આપણે એને એવું ન કહી શકીએ ભાઈ આનો નાનો પહેલો નંબર આવ્યો ને આનો નાનો બીજો નંબર આવ્યો. તો કે આવું ન થાય. જુઓ, આ એક તમારા ક્લાસનો વિદ્યાર્થી, એનો પહેલોય નંબર આવે અને એનો બીજોય નંબર આવે, એ શક્ય નથી. આ આકૃતિમાં જોઈ શકીએ, બરાબર. તો જ્યારે, એટલે મતલબ કે પ્રદેશના બે અલગ અલગ ગણ હોય, એલિમેન્ટ હોય, સભ્ય હોય, એની ઇમેજ હોય એ અલગ મળે. ક્લિયર? આટલું આગળ જેમ જેમ અભ્યાસ કરતા જશે એમ ખ્યાલ આવતો રહેશે. અને બીજો એક, આ વિસ્તાર હંમેશા એ સહપ્રદેશનો ઉપગણ હોય. હવે આપણે અત્યારે ચર્ચા કરવાની કોની? તો કે અમુક ખાસ પ્રકારના વિધેય, એના માટે હું અમુક પ્રકારની આપણે આકૃતિ દોરી, પછી એના ઉપરથી તમને અભ્યાસ કરશે, બરાબર. 4 આકૃતિ છે એ આપણે અહીંયા દોરી લઈએ. પહેલી આકૃતિ છે એમાં 1 2 3 અને 4 આપેલા છે. A B C D અને E F આપેલા છે. હવે આપણે વિધેય કીધું, વિધેય છે એટલે કે અહીંયા દરેકે દરેક
આ જે 4 છે, 4 4નું સામે તો કંઈક મને મળશે જ, પણ 4 4ની મને કેવી ઇમેજ મળે, એટલે કે અહીંયા 1 અને 2 બે એક એ પાસે થઈ શકે એ ચાલે, બરાબર. પરંતુ 1ની મને 1ની એ પાસે ઇમેજ મળે ને 1ની બી સાથે ઇમેજ મળે એ વિધેયમાં ચાલે નહીં. એટલે એવું નહીં હોય. એના સિવાયનું હું ધારો કે આગળ મેં લીધું પહેલાં 2 3 અને 4 ડી એ છે. બીજી આકૃતિ જેમાં કે આપણે આવી લીધી 1 2 3 અને 4 A B C D E, મતલબ 1 એ પાસે જાય છે, 2 એ પાસે જાય છે, અહીંયા જાય છે ને અહીંયા જાય છે. પહેલાં બે આકૃતિની ચર્ચા કરીએ. બે વિધેય છે, બે કેવા છે? વિધેય છે. જોયું તમે, બરાબર. વિધેયની જે અનુકૂળતા હોય છે એની વ્યાખ્યા કે એ પ્રમાણે બધું અનુકૂળ છે. આને વિધેય આમ એફ અને કિરણ આકૃતિ, આ જે આકૃતિ દોરીને એને કેવી આકૃતિ કહેવાય? કિરણ આકૃતિ. બરોબર. અહીંથી આમ એરો દર્શાવવા પડે, કિરણ આકૃતિ એફ. તો સૌપ્રથમ આપણે પહેલી વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. હવે એ વ્યાખ્યા પહેલાં બે જોઈ લીધું આકૃતિમાં, બરોબર. વિધેય છે, વ્યાખ્યાયિત છે, ઓકે. હવે પહેલા જે વ્યાખ્યા છે એમાં શું કહે કે જો પ્રદેશના બે ઘટક અલગ અલગ હોય, પ્રદેશના બે ઘટક F1 અને FA, F1 ને 2 અલગ અલગ છે, તો એની સામે જે ઇમેજ મળે એ બેની અલગ અલગ જ હોવી જોઈએ. મતલબ કે F1 એની ઇમેજ મને કેટલી મળી? A. F2ની ઇમેજ કેટલી મળી મને? F2 બરાબર B. F3ની ઇમેજ તો કે C અને F4ની ઇમેજ તો કે D. તો મતલબ કે F1ની ઇમેજ 2, 2ની ઇમેજ B, સો Aની ઇમેજ 1ની ઇમેજ A, 2ની B, 3ની C અને 4ની D. તો બધાની અલગ અલગ મળે છે. જ્યારે અહીંયા F1ની A, F2ની તો કે E પાછી એ જ મળે છે, પછી F3ની તો કે B અને F4ની તો કે C. મતલબ કે જો પ્રદેશના ઘટક ને અનુરૂપ એની જે ઇમેજ મળે, બરાબર, એ અલગ અલગ હોય તો વિધેયને એક એક વિધેય કહેવાય. કેવું વિધેય? એક એક. અને જો એવું ન થાય, મતલબ કે અહીંયા બે ઘટકો હોય એની ઇમેજ મને એક જ મળતી હોય, મતલબ કે F1 F2 બરાબર, જો એ મને મળતું હોય, બેનો જવાબ એક જ સરખો આવતો હોય તો વિધેયને એકક વિધેય કહેવાય નહીં. તો એની વ્યાખ્યા આપણે થોડીક સરખાએ જોઈએ કે જો વ્યાખ્યા લખીએ આપણે, પછી આપણે થોડાક પાછા સમજીએ. જો Fની અંતર્ગત Xના ભિન્ન ઘટકો, ભિન્ન એટલે અલગ અલગ, પ્રતિબિંબ, ઇમેજ કયો કે પ્રતિબિંબ, બરાબર, પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો વિધેય F from X to Y ને એક એક વિધેય કહે છે. એટલે કે બીજી રીતે આને લખવું હોય તો એવી રીતે લખાય, એટલે કે X1 X2 belongs to X માટે જો F of X1 બરાબર F of X2 હોય તો X1 બરાબર X2 તો F. હવે આ શું લખ્યું કહો? એક એક વિધેય છે. શું કહે છે કે જો F of X1 બરાબર F of X2,
એટલે કે જે અહીંયા ઇમેજ મળી આ એ સરખી હોય બેની, તો એનો જે અહીંથી જે બિંદુ આવે એ પણ સરખો હોય. બીજી રીતે આને લખવું હોય તો એવું લખવું પડે, x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ f ઓફ x1 નોટ ઇક્વલ ટુ f ઓફ x2. એ રીતે પણ લખી શકાય. અથવા તો જો f ઓફ x1 બરાબર f ઓફ x2 હોય તો x1 બરાબર x2 થવા જોઈએ. મતલબ કે જો અહીંયા ઇમેજ બે એકને એક જ હોય, આ ઇમેજ મળી અહીંયા પ્રતિબિંબ મળ્યું, જો એક જ હોય તો વાંથી આવતું બિંદુ, પ્રદેશમાંથી આવતું બિંદુ એક જ હોવું જોઈએ. અને જો અહીંયા બિંદુ અલગ અલગ હોય પ્રદેશના, તો એની ઇમેજ અલગ અલગ હોવી જોઈએ. એક એકની વ્યાખ્યા આ રીતે લખી શકાય. ફરીથી શું કીધું કે જો પ્રદેશનું પ્રતિબિંબ, આ સહપ્રદેશમાં જે પ્રતિબિંબ મળ્યું એ એકને એક જ હોય, તો પ્રદેશમાંથી આવતું બિંદુ એકને એક જ હોવું જોઈએ. એટલે કે આપણે લખ્યું, જો f ઓફ x1 બરાબર f ઓફ x2 હોય, એટલે કે સહપ્રદેશમાં જો ઇમેજ પ્રતિબિંબ સરખું હોય તો પ્રદેશમાંથી આવતા ઘટક x1 બરાબર કેવા હોવો જોઈએ? x2 જ હોવા જોઈએ. એટલે તો જ આપણે કહેવાય એક અને માત્ર એક જ, બધાને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. જો અહીંયા પેલી આકૃતિ છે એમાં જોઈ શકીએ 1 ને A, 2 ને B, 3 ને C, 4 ને D જ મળે છે. જ્યારે બીજી આકૃતિ છે એમાં એવું નથી. જો આ જે પ્રતિબિંબ મળ્યું f ઓફ A, અહીંયા જે પ્રતિબિંબ મળ્યું ક્યાંને અનુરૂપ મળ્યું? f ઓફ 1 ને f ઓફ 2. તો f ઓફ 1 બરાબર f ઓફ 2 બરાબર A, એ તો સરખું છે. પરંતુ આપણે આમ કરી ઇમ્પ્લાઇઝ કરીને ઘટક કોના કોના પ્રતિબિંબ છે? 1 ને 2. તો પરંતુ 1 નોટ ઇક્વલ ટુ 2. તો આપેલ વિધેય છે આ, એ એક એક વિધેય નથી. તો આવા વિધેયને કેવું કહેવાય? આને અનેક એક વિધેય કહેવાય. એક એક એટલે ટૂંકમાં કહી તો એકની સામે મને એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, એક બિંદુનું મને સામે એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. અનેક એક કઈ એટલે કે અલગ અલગ, અનેક એટલે ઘણા બધા, એમ પ્રદેશના ઘણા બધા ઘટકોનું મને માત્ર એક અને માત્ર એક જ બિંદુ મળે સામે, તો એને અનેક એક કહેવાય. અને એકનું માત્ર સામે એક જ પ્રતિબિંબ મળતું હોય તો એને એક એક કહેવાય. હજી બે ત્રણ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે હું આવી રીતે લઈ, f ઓફ x બરાબર x પ્લસ 2, અને આ જે છે એ કોના ઉપર? A ઉપર, f ફ્રોમ A ટુ A, બરાબર, f ફ્રોમ A ટુ A રાખી, અને A બરાબર 1 2 3 4. એક જ મિનિટ, તો આવી રીતે લેશી, બરાબર. તો એ થશે નહીં, ખાલી એથી અહીંયા એવી રીતે રાખી લ્યો ને, 1 2 3 4 5 6 ને 7 સુધી રાખી દો. f ફ્રોમ A થી 1 2 3 4 5 6 7 f ઓફ x બરાબર f ઓફ x પ્લસ 2. તો જો આકૃતિ દોરશે એટલે ખ્યાલ આવશે. તો એની અંદર ક્યાં ક્યાં છે? 1 2 3 અને 4. જ્યારે અહીંયા અંદર તો કે 1 2 3 4 5 6 ને 7. જો હું 1 લઈશ તો f ઓફ x અહીંયા 1 મૂકો, 1 ની જગ્યાએ, તો f ઓફ 1 એટલે 1 પ્લસ 2 કેટલા મળશે મને? તો કે 3. તો આ 1 નું પ્રતિબિંબ કેટલા મળશે મને? 3. ખ્યાલ આવ્યું? f ઓફ 2 લઉં, f ઓફ 2 લઈશ તો કેટલા મળશે? 2 પ્લસ 2 કેટલા મળશે? 4. 2 નું પ્રતિબિંબ 4. 3 લઈશ તો 5, 4 લઈશ તો 6. હવે જો અહીંયા પ્રદેશ એટલે આ એ છે આપણો f વિધેય, અને અહીંયા જે આપણે નામ આ 1 થી 7 સુધીનો આપણે સહપ્રદેશ છે, બરાબર. અહીંયા તો અહીંયા દરેકે દરેક જો પ્રદેશના ઘટક અલગ અલગ છે તો એની ઇમેજ કેવી છે? અલગ અલગ. તો મેં આપણે બીજી વ્યાખ્યા કરી, આવી રીતે કરવું તો ચાલે કે x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ f ઓફ x1 નોટ ઇક્વલ ટુ f ઓફ x2. અથવા તમે જો આવી રીતે કરો કે જો સહપ્રદેશના બે ઘટક સરખા હોય તો પ્રદેશના ઘટક કેવા થાય? સરખા થાય. બેની વસ્તુ એકને એક જ છે. આ જ્યારે તમે આગળ અભ્યાસ કરશો ત્યારે આનો પણ અભ્યાસ આવશે, એટલે આ રીતે લખી શકશો અથવા આ રીતે લખી શકશો, બરાબર. જે બહુ જ પાયાની વસ્તુ છે, એક એક વિધેય, અનેક એક વિધેય, જો તમે આગળ જશો તો અભ્યાસ કરવા માટે મેથ્સમાં કરો અથવા તો
તો એમાં બધી તમને આ એક એક ને અનેક હજી આપણે અનેક એક છે, પછી આના પછીનો જે એક પ્રકારનો અભ્યાસ કરવાનો, એ બધાનો અભ્યાસ આવશે ને આવશે. એટલે ખ્યાલથી જોજો. ઇનસોર્ટ બીજી રીતે કહી તો પ્રદેશના ઘટક અલગ, તો સામે બિંદુનું જે મૂલ્ય મળે એ કેવું મળે, પ્રતિબિંબ, એ અલગ અલગ હોવું જોઈએ. તો આ રીતે જે વ્યાખ્યાયિત કર્યો તો આને કેવું કહેવાય, એક એક વિધેય કહેવાય. બીજી રીતે જોઈએ હવે, તો હું આવી રીતે લઉં કે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. હકીકતમાં વિધેય એટલે શું? વિધેય એટલે આમ જોવા જઈએ તો એક પ્રકારનું મશીન કહેવાય કે જેની અંદર તમે કાંઈક પુટ કરો તો કાંઈક તમને બહાર આઉટપુટ આપે, કાંઈક તમે અંદર પુટ કરો તો બહાર તમને આઉટપુટ નાખે. હવે જો આ એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર મેં લીધું, તો જો 1 લઈશ એફ ઓફ 1, બરાબર. એફ ઓફ 1 ગોતું હું તો 1 ને માટે કેટલા આપશે, 1નો સ્ક્વેર 1 આપશે. પછી -1 લઉં તો કે -1નો સ્ક્વેર મને કેટલો આપશે, -1નો સ્ક્વેર કરી પાછો 1 જ આપશે, બરાબર. 2 લઉં તો કે મને 4 આપશે. -2 લઉં તો કે તોય 4 જ આપશે. તો આમ રીતે તમે જોવા જાઓ તો બીજી મેથડ તમે આમ જોવો, બરાબર. 0 -1 1 2 અને -2. અહીંયા 0 1 -1 અહીંયા રાખો ને, -1 1 2 3 અને 4. તો જો 0 લઈશ તો આપણે કઈ પાસે આપશે 0, પણ 1 લઈશ તો એ 1 પાસે, -1 લઈશ તો 1. હવે જો અહીંયા સહપ્રદેશનો ઘટક 1 છે, એટલે કે એફ ઓફ 1 બરાબર એફ ઓફ -1 છે, બરાબર. કેટલા મળે, 1 મળે છે. હા, પરંતુ 1 નોટ ઇક્વલ ટુ -1 જે વ્યાખ્યા પ્રમાણે આવવું જોઈએ, કેવું 1 બરાબર -1 આવવું જોઈએ. તો એક એક કહેવાય, પણ અહીંયા એવું થતું નથી. તો આપેલું જે વિધેય છે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એ વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર અહીંયા એ એક એક વિધેય નથી. તેમ જોઈ શકો તો કે 2ની ઇમેજ 4 મળે છે, -2ની ઇમેજ કેટલી મળશે, તો કે 4 જ મળશે. મતલબ કે પ્રદેશના બે અલગ અલગ ઘટકની સામે પ્રતિબિંબ મળે, એક પ્રતિબિંબ મળે, બરાબર. તો આને અનેક એક વિધેય કહેવાય, એક એક વિધેય કહેવાય નહીં. આટલો થોડોક બેઝિક ખ્યાલ આવી ગયો કઈ રીતે એક એક કહેવાય, ક્યારે અને એક કહેવાય, બરાબર. હજી એક આજે તમે ચર્ચા કરી આપણે બધી, આ બધી તમારે આકૃતિની બધું લખી લેજો, જેથી કરીને ખ્યાલ આવશે. હવે એને વ્યાખ્યા જોઈતી, હવે એકાદું ઉદાહરણ જોઈએ આપણે, પછી આપણે વ્યાપ્ત વિધિની ચર્ચા કરીશું. તમારી રીતે બધા એક ઉદાહરણ બનાવો, એક્ઝામ્પલ, કે જે વિધેય એક એક હોય. આકૃતિની મદદથી બનાવતો હોય ચાલશે, અથવા તો ગમે એમ રીતે તમને છે ગમે એમ, એનો પ્રદેશ ને સહપ્રદેશ હોવો જોઈએ, બરાબર. તો લખશો તમે ત્યાં સુધી હું તમને આપું, જો એફ હું n થી n પર વ્યાખ્યાયિત કરું સિમ્પલી, અને જો હું એફ ઓફ એક્સ બરાબર એક્સ, એફ ઓફ એક્સ બરાબર એક્સ, તો કેવું વિધેય કહેવાય આને? પહેલાં તો નામ આવડવું જોઈએ આ વિધેયનું, તદેવ વિધેય. એક્સ બરાબર એક્સ. તો જુઓ તમે મૂકતા જાઓ, 1 મૂકશો તો સામે 1, 2 મૂકો 2, 3 મૂકે 2, મતલબ પ્રદેશના દરેકે દરેક ઘટક માટે તમને જે ઇમેજ મળે છે એ કેવી મળે છે, બધા માટે અલગ અલગ જ મળે છે. તો વિધેય કેવું કહેવાય? બીજું, હવે જો ઘણું બધું તમે પ્રદેશ સપ્રદેશ બદલાવો તો તમારું વિધેય બદલી જાય. હવે જો એફ હું n થી n અને એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર રાખું. હમણાં આપણે જોયું કે વિધેય છે આપેલું છે એ એક્સ સ્ક્વેર, કેના માટે? ઝેડ થી ઝેડનું હતું. કેનું હતું? ઝેડ થી ઝેડનું. આપણે આગળ ચર્ચા કરી સહપ્રદેશ ને પ્રદેશ ને 11માં તમે બહુ ભણી ગયા. જો આમાં
ક્યાંથી ક્યાં હતું 0 1 આ ઝેડથી ઝેડમાં આપણે લીધું હતું અહીંયા, બરાબર, લખી જ નાખ્યા ઝેડથી ઝેડ. તો આપણે જોયું કે આ વિધેય છે એ એક એક વિધેય નથી, પરંતુ જો હું એનથી એનનું લઉં તો આ વિધેય એક એક થાય કે નહીં, ચેક કરો, વિચારો તમે કે થશે કે નહીં થાય એક એક. ક્લિયર? થાય કે ન થાય? થાય. કેમ? તો જુઓ એન એટલે એનો ડાયાગ્રામ આપણે દોરીએ તો ઉધાર થોડોક ખ્યાલ આવશે. વેન આકૃતિ 1 2 અહીંયા 3, બરાબર, અહીંયા 4, અહીંયા 5. આપણે ખાલી એક એકની ચર્ચા કરી છે ત્યારે. અહીંયા 1, અહીંયા 2 3 4 5 6 7. તો 1 ની સામે ઇમેજ 1, 2 કરશો તો 4, 3 કરશો તો અહીં 9 આપશે, બરાબર. એટલે આમ ટૂંકમાં ડોટ ડોટ બધાની ઇમેજ આમાં મળતી જશે. અહીં ડોટ 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 છે, બધાની ઇમેજ અહીં મળશે ખરા, બરાબર. આમ સામે જગ્યા નથી, લખતા નથી આપણે, તો ખ્યાલ આવી ગયો. તો બધાને જો અહીંયા 1 છે તો 1 જ મળે છે, 2 મળે છે તો 4 મળે છે. જ્યારે અહીંયા નેગેટિવ ઋણ સંખ્યા છે જ નહીં, ઋણ સંખ્યા જ નથી તો એનો વર્ગ કરી સામે પાછી 1ની ઇમેજ મળે એવી શક્યતા જ નથી. તો જો એનથી એનનું વિધેય હોય તો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એ વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર એ વિધેય એક એક વિધેય કહેવાય. આટલું ક્લિયર? એટલે કે જો વિધેય ઘણીવાર આપણે એમ ખ્યાલ આવે કે નથી, પરંતુ જો એનો પ્રદેશ બદલાવી નાખી તો પણ વિધેયની અનેક એકમાંથી એક એક થઈ જાય, બરાબર. ન હોય તો એક એક થઈ જાય, ને હોય તો વયો જાય, બરાબર. આ જ કીધું એક એક છે. હવે એની જગ્યાએ એનની જગ્યાએ હું આપણે ઝેડ કરી નાખી તો આ જે એન છે એની જગ્યાએ હું ઝેડ કરી નાખી તો એક એક ન થાય, બરાબર. એટલે હંમેશા મેથ્સમાં તમારે જ્યારે આ ચેપ્ટર તમે ભણો તો દરેકે દરેક નાની નાની વાતે પણ જોવી જોશે, એનો બારીકાઈથી અભ્યાસ કરવો પડશે તો ખ્યાલ આવશે કે ભાઈ શું કહેવા માગે છે, કઈ રીતે થાય છે, બરાબર. બધા વિષયમાં એ જ પ્રકારે તમારે અભ્યાસ કરવો પડે. હવે આગળ જોઈએ, થોડોક ખ્યાલ આવી ગયો એક એકનો. તો હવે આપણે બીજી ડાયાગ્રામ જોશે, એની અંદર આપણે થોડુંક એડવાન્સમાં એક એક, હવે એના પછીની એક કન્સેપ્ટ આખો એક આવે, એના વિશે આપણે ચર્ચા કરીશું કે જે કન્સેપ્ટ આખો જોવા જાય તો એ વ્યાપ્ત વિધેયનો છે. તો વ્યાપ્ત વિધેય ને એક એક વિધેયમાં શું ફેર, એક એકને વ્યાપ્ત હોય તો શું આવે એ જોઈએ. તમને ખાલી બ્રીફમાં થોડુંક અત્યારે કહી જો. આ ડાયાગ્રામ આપણે સૌ પ્રથમનો પહેલો ડાયાગ્રામ જોયો આપણે લેક્ચરનો, આ ડાયાગ્રામ. તો અહીંયા તમને પ્રદેશ ના દરેકે દરેક ઘટક તમે બધાએ જોયું હશે, વિધેયમાં પ્રદેશના દરેકે દરેક ઘટકની સામે કંઈક પ્રતિબિંબ તો મળે છે, તો જ વિધેય કહેવાય, નકર કહેવાય નહીં. જો પ્રદેશનો એક પણ ઘટકનું સામે એનું પ્રતિબિંબ ન મળતું હોય તો એને વિધેય કહેવાય જ નહીં. તો મતલબ કે અહીંયા 1 2 3 ના જો તમને હંમેશા બધા એમ જોયું હશે, તમે ખાલી આમ ઓબ્ઝર્વેશન ખાલી કરતા હશો ને તો જો સહપ્રદેશમાં આપણે આ ઘટક રાખી દેતા હતા તો એ વિધેય કહેવાતું હતું, બરાબર. એ ચાલે. પરંતુ આપણે તમે ક્યારે જોયું પ્રદેશનો એક ઘટક ક્યારેય બાકી ન રાખ્યો હોય, કારણ કે બાકી રહે જ નહીં, કારણ કે દરેકે દરેકનું સામે પ્રતિબિંબ તો મળવું જ જોઈએ. હવે જો અહીંયા એ બી સી ડી 4 ઘટક લખ્યા, પરંતુ આ ડી તો એક્સ્ટ્રા છે, વધારાનો છે. આ ડી છે એ વધારાનો હોય, કંઈ કામનો નથી સહપ્રદેશનો. તો અહીંયા તમે વ્યાપ્ત માટે જુઓ તો આનો વિસ્તાર કેટલો, આજે આપણે જે કાંઈ પણ ડાયાગ્રામ દોર્યો તો એનો વિસ્તાર કેટલો, વિસ્તાર એ બી અને સી, અને એનો સહપ્રદેશ તો કે સહપ્રદેશ તો આખો એ બી સી અને ડી. જુઓ તો વિસ્તાર એ સહપ્રદેશનું ઉપગણ છે, બરાબર. એટલે વિસ્તાર કોને કહેવાય કે જે પ્રદેશને અનુરૂપ જે બિંદુનું પ્રતિબિંબ મળે, બરાબર. તો કે એ કોનું પ્રતિબિંબ છે, 1નું પ્રતિબિંબ છે. તો આ પ્રતિબિંબ અહીંયા મળ્યું તો એ એના વિસ્તારમાં આવે. બીજી રીતે જોઈએ તો આપણે સંબંધ આરમાં ક્રમયુક્ત જોડી લખી, બરાબર. આર બરાબર ધારો કે આપણે લખ્યું હોય 1 2 2 3, બરાબર, 3 4. તો પહેલાં જે ઘટક હોય આ પહેલો ઘટકથી જે કાંઈ પણ ગણ બને એને આપણે પ્રદેશ કહીએ હતા, અને જે આ બીજા ઘટકથી આ 2 આ 3 અને આ 4 તો કે ક્રમયુક્ત જોડના સંબંધના બીજા ગણથી, બરાબર, બીજા ઘટકથી જે ગણ બને એને આપણે વિસ્તાર કહીએ. તો અહીંયા વિસ્તારના ઘટક 2 3 અને 4 અહીંયા ક્યાં ક્યાં મળે, એ બી અને સી એ વિસ્તાર મળે. જ્યારે એ બી સી ડી બધાને શું કહેવાય, સહપ્રદેશ.
જો વ્યાપક માટેની બીજી એક શરત છે કે જો વિસ્તારને સહપ્રદેશ સિમ્પલ છે, બરાબર, આજે ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે જોઈએ કે વિસ્તાર અને જો સહપ્રદેશ બે સરખા હોય તો હંમેશા વિધેય વ્યાપ્ત હોય, તો વિધેય વ્યાપ્ત વિધેય કહેવાય. વિસ્તારને સહપ્રદેશ સરખા હોય તો વ્યાપ્ત વિધેય કહેવાય. જો વિસ્તારને સહપ્રદેશ, સિમ્પલ ને શોર્ટ ડેફિનેશન આપણે કહેવાય કે વિસ્તાર અને સહપ્રદેશ બે સરખા ન હોય તો વિધેયને વ્યાપ્ત વિધેય નથી. આટલું તો ખ્યાલ આવ્યું કે જો વિસ્તાર અને આ સહપ્રદેશ બે સરખા હોય તો વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય, સરખા ન હોય તો વ્યાપ્ત વિધેય કહેવાય નહીં. એટલે શું બીજી રીતે છે તો જુઓ, અહીંયા આ જે સહપ્રદેશમાં એક સી વધ્યો ને, સી વધવો જોઈએ નહીં, તો બે સરખા થાય તો વિધેય વ્યાપ્ત કહેવાય, બરાબર. એટલે કે દરેક માટે સામે કંઈક ઇમેજ તો મળવી જ જોઈએ. જો આ વિધેય આપણે ઉદાહરણ લીધું તો આ વિધેય વ્યાપ્ત નથી, આ તો કે આ વ્યાપ્ત નથી, બરાબર. એક ઉદાહરણમાં એ વ્યાપ્ત વિધેય હતા નહીં, તો કે આ વિધેય વ્યાપ્ત નથી, કારણ કે અહીંયા જો 1 ને 2 બે વૈતા, બેની સામે કાંઈ મળતો નથી. અને બીજા શબ્દોમાં જો એની વ્યાખ્યા આપણે અભ્યાસ કરવો હોય તો કે પ્રદેશના સહપ્રદેશનો આ ઘટક 1 હોય, 1ને અનુરૂપ મને પ્રદેશમાંથી એક એવો ઘટક મળે કે જેથી કરીને f(1) બરાબર હું 1 લખી શકી. એટલે કે જે આ પ્રદેશનો ઘટક હોય એને હું y કહું, સહપ્રદેશનો ઘટક y, તો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ f, જો a થી b નું હોય તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ b માટે કોઈક x બિલોંગ્સ ટુ a મળે કે જેથી કરીને f(x) બરાબર y થાય, બરાબર. અહીંયા ફોર એવરી y બિલોંગ્સ ટુ b માટે કોઈક એક એવો there exist x બિલોંગ્સ ટુ a મળે કે જેથી x બરાબર y થાય તો વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. આ એની બીજી વ્યાખ્યા છે, બરાબર. બેમાંથી આવે એ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા લખશે, એના આજે આપણે એક બધી ચર્ચા કરી. તો કાલે તમે જ્યારે લેક્ચર ભરો ત્યારે સૌ પ્રથમ તો પહેલાં એક કઈ રીતે તમારી રીતે બીજા 5 એક્ઝામ્પલ બધાએ બનાવવાના. જે વિધેય એક હોય એવા 5 એક્ઝામ્પલ તમારે બધાએ બનાવવાના છે પોતાની રીતે. અમુકમાં સહપ્રદેશમાં અમુકમાં પ્રદેશમાં એમાં કંઈક ચેન્જ બેન્જ કરી તમારી રીતે 5 એક્ઝામ્પલ બનાવવાના. સિમ્પલ કેટલું હોવું જોઈએ, પ્રદેશના દરેક અલગ ઘટક હોય તો એની ઇમેજ અલગ અલગ મળવી જોઈએ, બરાબર. કન્સેપ્ટ આ રહેવો જોઈએ. વ્યાખ્યા આપેલી છે કે x1 f(x1) બરાબર f(x2) હોય તો x1 બરાબર x2 થાય. ક્લિયર? આટલું તમારી રીતે બનાવજો એવી રીતે. હવે કાલના લેક્ચરમાં આપણે વ્યાપ્ત વિષયની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.